પ્રસંગે કામદાર બહેનોને રાશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ટોટલ 60 કીટોનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે ઉલ્લેખનીય બાબત તો એ છે કે આ સંસ્થા દ્વારા ધર્મ, જાતિ અથવા જનજાતિને ધ્યાનમાં લીધા વિના નિરાધાર, વિધવા અને ત્યજી દેવામાં આવેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સમાજમાં સન્માનપૂર્વક જીવવા માટે મદદ કરવામાં આવી છે। વર્તમાન ગૃહોદ્યોગ મહિલા મંડળની કામદાર બહેનોને મકર સંક્રાંતિના પૂર્ણ પર્વ નિમિત્તે આજે કીટ વિતરણ, રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયેલ। એ પ્રોગ્રામમાં જિલ્લા કલેક્ટર માનનીય શ્રી સંપત સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા હતા। ભવાનીસિંહભાઈ મોરી સેવા કુટીરવાળા અને કિરણભાઈ મહેતા, અમારા બેન શ્રી કોમલબેન પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત હતા। આ કીટ, રાશન કીટ એના સૌજન્ય એ દાતા અમારા મીતાબેન રજનીકાંત વ્યાસ કે જેઓ 7 સમુદ્ર પાર અમેરિકા રહે છે, પોતે જ એક કંપની ચલાવે છે, એના CEO છે। એમણે MITમાં એન્જિનિયર થયા છે અને એમને મૂળ વઢવાણના છે। એટલે માદરે વતનની બહેનોને આ પુણ્ય પર્વ નિમિત્તે એમણે યાદ કરીને એમના તરફથી એમણે રાશન કીટ આપવાનું કહ્યું છે। આ સંસ્થા દર વર્ષે આ પ્રોગ્રામ કરે છે અને છેલ્લા 3 વર્ષથી મીતાબેન એના દાતાશ્રી તરફથી આ સંસ્થાની બહેનોને આ કીટ વિતરણ કરવામાં આવે। 1000ની કીટ બનાવવામાં આવે છે અને લગભગ આ વખતે 70 કરતાં પણ વધુ બહેનોને આ કીટનું વિતરણ કરેલ છે।